આપેલું હતું. એમાં એક વસ્તુ આ લખ્યું હતું કે સ્ટ્રીમ ગમે તે હોય, કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, તમે ટીવાય માં એક વિષય નાખો પેરેન્ટિંગ. પેરેન્ટ થવું એ ફિઝિકલ ઘટના જ નથી. મા બાપ બનવું અને પછી એક બાળકનો ઉછેર કરવો ને એ બહુ, અને ત્યાંથી જ શરૂ થાય છે તમારું ઘડતર. એક સમય હતો કે જ્યારે મા બાપ જે રીતે ઘડતર કરતા હતા અને આજનું ઘડતર લગભગ ઘરે બધાને રાજકુમારો નથી મળ્યું એ બધું આપી દેવું છે, પણ કમ્ફર્ટ ઝોનમાં એટલા બધા ઉછેરીએ છીએ ને કે જેથી કરીને બાળક નાની સરખી હતાશાએ સહન નથી કરી શકતું. માટે સૌથી પહેલી વાત પેરેન્ટિંગમાં મેં પી અને એના સ્પેલિંગમાં જ એક વસ્તુ લીધી છે કે પી એટલે શું છે? પેમ્પર, પ્રોવાઇડ અને પેશન્સ. હકીકતે આજે પહેલા પી નો અર્થ પહેલો જ આપણે જાળવીએ છીએ, પેમ્પર. એટલા બધા બાળકને પેમ્પર કરીએ છીએ કે એની અંદર થોડું ઘણી સહન શક્તિ આપણે ઉગવા જ નથી દેતા. બીજું કામ છે પેરેન્ટ્સ નું પ્રોવાઈડ કરવાનું. સારી વાત છે, આપણા બાળકો માટે સારી સ્કૂલ, સારું ઘર, ગાડી, વસ્તુઓ, બીજી બધી વસ્તુઓ પ્રોવાઈડ કરીએ, ઊંચું જીવન ધોરણ આપીએ, આપણને નથી મળ્યું એ બધું આપીએ. પણ જ્યારે મા બાપ બાળકોના સારા જીવન ધોરણ માટે પ્રોવાઈડ કરવામાં મથે છે ત્યારે આખો દિવસ બહાર હોય છે, ત્યારે એ બાળકની સાથે નથી જીવતા. એટલે ત્યારે સૌથી મોટો કેળવણીનો અભાવ ત્યારે થાય છે કે બાળકની સાથે જે સમય વિતાવવાનો સમય છે કે ને જે સમય આપવાનો છે એ સમય નથી આપતા, અને એની જગ્યાએ એના માટે બધું ભેગું કરવામાં કાઢીએ છીએ. અને ત્રીજી વસ્તુ શીખવવાની ખાસ જરૂર છે પેશન. હવે મમ્મીઓ જેમ કહેતી હોય કે ના મારા ચીટુને તો જોઈએ જ, એ તો અમારે આપવું જ પડે. હવે જગત એને જોઈએ અને એ આપવું પડે તો દુનિયા નથી આપવાની. તો એ માગે ત્યારે અને માગે એટલું ન આપવું જોઈએ. આ સૌથી પહેલી આપણી કેળવણી છે, અહીંથી શરૂ કરવાનું છે. પણ હવે આ પેરેન્ટિંગ જ મોટો મુદ્દો છે બાળકોની કેળવણીમાં. ત્યાર પછી આવે છે એરેન્જ. એ બાળકો માટે બધી વસ્તુ માઇક કદાચ એક જ ચાલશે. બાળકો માટે બધી જ વસ્તુઓ એરેન્જ કરવા માટે સારી સ્કૂલ ને બુક્સ ને એના બધા બેગ ને એના ટ્યુશન માંથી માં લઈ આવો, માંથી માં મૂકી આવો, સ્પોર્ટ્સ ક્લબમાં મૂકો ના બધું. પણ એના માટે જે એરેન્જમેન્ટ બધું કરે છે ને ત્યારે વાલી બાળકની સાથે નથી. એટલે આ એરેન્જ કરે છે ત્યારે પણ બધું એના માટે ગોઠવવામાં સમય વહી જાય છે, પણ બાળક માટે ટેન્શન નથી અપાતું. એટલે પહેલું અને બીજો પી અને એ એવા અનવિઝિબલ ટાઈમ છે ને કે જે ખાસ બાળકને મળવા જોઈએ એ નથી મળતા. એટલે જે કેળવણી થવી જોઈએ ને એ નથી થતી. હકીકત તો એ છે કે રોજ સાંજે 1 કલાક ફેમિલી ટાઈમ વિતાવવો જોઈએ, બાળકની સાથે બેસવું જોઈએ, ત્યારે કેળવણી થાય. પેલા કશુંય નહોતું છતાંય મોબાઈલ નહોતા ને એટલે સારું હતું, સાંજે બધા ભેગા બેસીને. હવે વર્કિંગ કલ્ચર થઈ ગયું છે, બાળકના મમ્મી પપ્પાય કામે જતા હોય છે અને બાળકો ભણવા જતા હોય છે, બધાયને એટલું બધું આમ મોબાઈલનું એડિક્શન થઈ ગયું છે કે સાંજ પડે પછી બધા પોતાના મોબાઈલમાં જ ખોવાઈ જાય છે. બાળકો સાથે કોઈ પણ જાતની ચર્ચાઓ થતી જ નથી. એટલે એ કેળવણી સૌથી મોટી ચૂકાઈ જાય છે. ત્યાર પછી આવે છે આર, પેરેન્ટનું. આર રિલેટ, રૂલ્સ અને રિસ્પોન્સિબિલિટી. બાળકની સાથે રિલેટ થવાનું. અને રિલેટ ક્યારે થઈ શકે? જ્યારે એના ભેગા રમીએ, એના ભેગા સમય સ્પેન્ડ કરીએ. હવે એ તો સમય નથી, વસ્તુઓના ઢગલા કરી દઈએ છીએ, પણ એની સાથે વિતાવવાનો સમય નથી. એટલે આપણે એને સાચા અર્થમાં સમજી જ નથી શકતા કે એને શું જોઈએ છે. રૂલ્સ બાળકો માટે બનાવીએ છીએ, ખુદ માટે તો છે નહીં. બાળકને જેવું કરવું છે એનું લિસ્ટ બનાવીને પહેલા ખુદમાં એપ્લાય કરવું પડે, અને તો બાળક એપ્લાય કરી શકે. એટલે રૂલ્સ માટે પહેલા ખુદ ફોલો કરીએ તો થાય. બાકી તો મમ્મી કે પપ્પા તો મોબાઈલ લઈને બેસે, તારે લેસન કરવાનું છે, તો પછી બાળકના સવાલો આજકાલ બહુ ઇન્ટેલિજન્ટ બાળક છે અને એ મોટા છે, એટલે આવા રૂલ્સને એ ફોલો નહીં કરે. અને ત્રીજું રિસ્પોન્સિબિલિટી. બાળકને કોઈ પણ જાતની રિસ્પોન્સિબિલિટી આપતા જ નથી આપણે. બધું જ આપણે કરી દઈએ. સ્કૂલે મૂકવા જાય તો બેગ એ મમ્મીએ ઉપાડ્યું હોય, એ બાળકને ઉપાડવાનું નહીં. હવે જ્યારે તમે એને જવાબદારીઓ સોંપતા નથી ને ત્યારે એ શીખશે જ નહીં. પછી કાયમ જિંદગીભર કે તમે સાથે નથી રહેવાના. એટલે આ નાની નાની આવતાકાલના પેરેન્ટ્સ અહીંયા બેસેલા છે. અમે બધાએ તો જે કરી લીધું ને, અમારા બાળકોને ત્યારે મોબાઈલ નહોતા ને કશું નહોતું, એટલે બહુ સારી રીતે ઉછરી ગયા છે. પણ હવે જે બાળકોને ઉછેરવાના છે ને
ત્યારે આ બધી જ બાબતો બહુ ધ્યાન રાખવાની છે. ઇમોશનલ એજ્યુકેશન. ગયા વર્ષે તો મેં અહીંયા આખું સેશન જ લીધું હતું, ઇમોશનલ, લાગણીઓનું સંચાલન, મેનેજમેન્ટ. અને એ ઘરે અને ખાસ કરીને માતા કરી શકે. લાગણીઓનું નિયંત્રણ કરવાનું, તમારી ફિલિંગ્સને ઓળખવાની, એને કઈ રીતે રજૂ કરવાની, મનને ક્યાં ખાલી કરવાનું, ઘણી બધી બાબતો મેં તમને શીખવી હતી ગયા વખતે, કે લાગણીઓનું મેનેજમેન્ટ કરવું બહુ જરૂરી છે. તમે આવું ફીલ કરો છો તો શા માટે, આઈ એમ સેડ ને આઈ એમ એંગ્રી ને આવા શબ્દો ન વાપરો, આને લેબલ લગાવી નાખી. લાગણીઓ તો થોડી ક્ષણો માટે હોય, આવે ને જાય. આઈ ફીલ સેડ, અત્યારે હું સેડ ફીલ કરું છું, હું સેડ થઈ જતી નથી. આઈ ફીલ એંગ્રી, હું અત્યારે ફીલ કરું છું, હું એંગ્રી નથી. લેબલ લગાડીએ ત્યારે આપણે એવા બની જતા હોઈએ છીએ. આ છે આખું લાગણીનું મેનેજમેન્ટ. એના તો આખા સેશન લઈ શકાય છે. એન્ડ વિટામિન નો. આજકાલ આ ગોળી આપતા જ નથી મા બાપ, ના શીખવતા જ નથી. અને નીડ અને વોન્ટ વચ્ચેનો ફરક શું છે એ સમજાવવામાં જ નથી આવતું. બાળકની બધી જ ઈચ્છાઓ પૂરી કરો તો એ તો બીજે કે 3 દિવસ પછી એ વસ્તુને રમતું નહીં હોય. એટલે એક ધીરજ આપો, એને સમય આપો કે ભાઈ તું જે માંગે છે ત્યારે અને તેટલું નહીં મળે. શા માટે? તો કે એની જરૂરિયાતો તો આસપાસની જોઈને ઊભી થતી હોય છે, પણ નીડ કઈ છે, જરૂરી વસ્તુ કઈ છે? 1 મહિનાનો કમસે કમ સમય માંગો, 1 મહિના પછી એને એ વસ્તુ માંગે તો આપી દેવાની, તો એ નીડ છે. લેપટોપ જોતું હોય તોય તાત્કાલિક, એ નીડ હોય તોય ન અપાવો. મહિનો 2 મહિના પછીથી એને જો એકને એક માંગણી કરે તો એ જરૂરી છે. પણ બાકી વસ્તુઓ તો અનેક પ્રકારની એની સામે જાહેરાતોમાં ઠલવાય છે, તો એને બધું લેવું હોય છે. અને એની બધી ઈચ્છાઓ જગત કોઈ દિવસ પૂરી નથી કરવાની. તો મા બાપે એને ના પાડતા શીખવવું પડે, એટલે નો શીખવવું પડે. ત્યાર પછી આવે છે ટી, અને મેઇન સબ્જેક્ટ જ મારો હવે શરૂ થાય છે. ટી કેટલો અડધો કલાક સમય છે? હા, એટલે મારે કેમ પૂરું કરવું જો ઘણું બધું આમાં કાંઈ છે. ટી એટલે ટીચ, કઈ વસ્તુઓ શીખવવાની છે. આજના સમયમાં તમારા જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે, તો એના માટે એક જીવનની સફળતા માટે, સક્સેસ માટે આજે તમારે કેવું બનવું પડશે કે કેવું શીખવું પડશે. અને બીજું છે કે જીવનની સાર્થકતા માટે. આ 2 મારા મેઇન મુદ્દા છે કે જેને આપણી જે ગુરુકુળ પરંપરાઓ સાથે અથવા તો આપણા વિકાસ સાથે જોડીને મારે સમજાવવા છે. સૌથી પહેલી વસ્તુ છે જીવનની ઊંચાઈ. આજના જમાનામાં, AI ના સમયમાં જ્યારે તમારે આગળ વધવું છે, ત્યારે હવે સરકારને ખબર પડી ગઈ છે, એટલે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં એણે ડિગ્રીઓને ધીમે ધીમે ઓછું મહત્વ આપીને સર્વાંગી વિકાસને વધારે મહત્વ આપવાનું શરૂ કર્યું છે. તો સૌથી પહેલી જરૂરિયાત છે સ્કિલ. આજે આપણે કહીએ છીએ કે સ્કિલ, કૌશલ્યનો સમય છે. તમારી સારા ટકા આવશે એ સારી કોલેજ પસંદ કરવા માટે જરૂરી બનશે, પણ તમારે જ્યારે કેરિયર બનાવવાની છે ને ત્યારે સ્કિલ બહુ જરૂરી છે. અને આ કૌશલ્યમાં ને ડિગ્રીઓ સાથે લેવા દેવા નથી. તમે વિચારો, હવે AI ના જમાનામાં તમે જેમાં ભણો છો એમાં જ નોકરી કરશો ને, બહુ ઓછી શક્યતા છે. તમારે કેરિયર સ્વિચ કરવી જ પડશે. 1 2 3 4 5 જો કેરિયર સ્વિચ કરવી પડે એવું હોય તો જરૂરી છે કે તમારે ઓલરાઉન્ડર બનવું પડે. હવે સ્પેશિયાલિસ્ટનું કામ તો AI લઈ લેશે, એટલે હવે જોઈએ છે વાંદરી પાંચ, દેશી ભાષામાં, ગમે ત્યાં ફિટ થાય, ગમે ત્યાં ચાલે. તો એટલા માટે સ્કિલ તમારામાં હોય એ બહુ જરૂરી છે. અને સ્કિલની વાત આવે ને ત્યારે જુદા જુદા રિસર્ચ વાંચ્યા હોય ને ત્યારે આપણને એમ થાય કે આપણા દેશ, યુનિસેફનું એક રિસર્ચ છે કે ભારતના 50% યુવાનો પાસે એવું કોઈ કૌશલ્ય જ નથી કે એને કોઈ કામે રાખે. એને તો ત્યાં સુધી કીધેલું છે કે આપણી પાસે લગભગ 70% એવા MBA છે, 78% MBA કે જેને નોકરીએ ન રાખવા જોઈએ, અને 65% એવા એન્જિનિયરો છે જે નોકરી ન આપવી જોઈએ. આ આપણી સ્કિલનું લેવલ છે. તો પહેલા તો આ સ્કિલ કઈ રીતે વધે? આપણે કોમર્સ ગ્રેજ્યુએટ થઈ જાય પણ બેંકમાં જઈને ચેક લખતા ન આવડે, આ ખાટલે મોટી ખોટ આપણે એ છે. મેઇન ઇંગ્લિશ રાખીને તમે માસ્ટર કરી લ્યો પણ ઇંગ્લિશમાં વાત કરતા ન આવડે તો શું મતલબ?
આપણે ભણ્યા એનો એપ્લાય પોતાના જીવનમાં એનો ઉપયોગ કે તમે એને ઉપયોજન ન કરી શકો તો એ સ્કિલ વગરની ડિગ્રી હવે નહીં ચાલે. હવે કેવા પ્રકારની સ્કિલ? ખાસ એક તો પ્રોબ્લેમ સોલ્વિંગ. મોટી મોટી કંપનીઓ છે એ બધી જ, એ એપલ છે કે માઇક્રોસોફ્ટ છે, એ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ વાળાને સૌથી વધારે પૈસા આપે છે. એટલે એઆઈ ના જમાનામાં આપણે એક બાજુ બીક લાગી કે નોકરીઓ બહુ વહી જવાની છે, પણ અમુક સ્કિલો એવી છે કે જે તમને જિંદગીભર કામ આવવાની છે. તો આ પહેલી સ્કિલ છે. 3 સ્કિલ એવી છે, એક પ્રોબ્લેમ સોલ્વિંગ, બીજું છે કોમ્યુનિકેશન, અને ત્રીજું છે ઇનોવેશન. નવું નવું કંઈક લાવો, નવું બનાવો, અને તો જ તમે આ દુનિયામાં હવે ચાલશો. એટલે સ્કિલ બહુ જરૂરી છે, અને સ્કિલ ડેવલપ ત્યારે જ થાય જ્યારે આપણે અભાવોમાં ઉછળીએ. અભાવવાળી જગ્યાએ કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીએ તો સ્કિલ ડેવલપ થાય. સ્કિલ તો શું છે? અમે નાના હતા, અમારી પાસે એક જ જોડી સ્લીપર હતા ને એ તૂટી જાય ને પછી ઓલું આગળનું છોટું નીકળી જાય, પછી ત્યાં સેફ્ટી પિન ભરાવીને ત્યાં ઓલા ચીથરાના કટકા તોડીને પછી નીચે એનું બનાવીએ. આ બધું શું હતું? મમ્મી પપ્પા તો ખેતરમાં રખડતા હોય, એને ક્યાં ખબર હોય? આ કમ્ફર્ટ ઝોનની બહાર, આ અભાવ. આજે તો એકની પાસે 4 કાર તો એક્સ્ટ્રા પડ્યા હોય, એટલે એમાં ક્યાંય અભાવ જેવી વસ્તુ જ નથી આવતી. અભાવ નથી એટલે તમારામાં કોઈ એ ચપ્પલમાં છોટું બાંધવું એ કઈ મોટી સ્કિલ નથી, પણ તમારું મગજ કામ કરતું તો થયું કે આને પહેરવા લાયક કેમ બનાવવું. તો આવી બધી વસ્તુઓ હવે બાળકો પાસેથી મા બાપે છીનવી લીધી છે. એ માગે જરૂર છે એની પહેલા બધું પ્રોવાઈડ કરી. એટલે આ અભાવવાળી જગ્યાઓમાં રહીએ. અભાવો વેકેશનમાં ક્યાંક જવાય, જીઆઈડીસી ની મુલાકાતે જવાય, કે જેથી કરીને એ અભાવવાળી જગ્યામાં એક ખોલીમાં રહેતા મજૂરોના બાળકો કેમ જીવે છે આપણને ખબર પડે. તો આપણને એમાંથી કંઈક શીખ મળે કે આપણને જે કંઈ મળ્યું છે ને એ આપણને સદ્ધર સાબિત થવા નથી મળ્યું, આપણી પેઢીને સાવ નબળી બનાવી રહી છે. આપણે જે રીતે ઉછેર કરીએ છીએ ને એ સ્ટ્રગલ તો કરી જ નથી શકવાની આ પેઢી. એટલે સ્કિલ બહુ જરૂરી છે. આગળ જશો નોકરી માટેના ઇન્ટરવ્યુમાં પણ તમારી પાસે સ્કિલની વાત પહેલા આવશે. પહેલા તમારી ડિગ્રી છે એ સાઈડમાં રહી જશે, ઈ ફાઈલ, અને તમારી સાથે એક ડિસ્કશન થશે, ગ્રુપ ડિસ્કશન થશે. આ બધાયમાં તમારા પોઈન્ટ ઓફ વ્યૂ જણાશે. ત્યાર પછી યુ છે, અને યુ એટલે યુનિટી. મેં કીધું ને કે 20મી સદી હતી એ લીડર્સની હતી, 21મી સદી છે ને એ સહકારની છે, યુનિટીની છે. સાથે રહેશો. જલ્દી પહોંચવું હોય તો એકલા ચાલો, પણ દૂર સુધી પહોંચવું હોય ને તો સાથે ચાલો. આ બહુ જરૂરી છે, યુનિટી. અને એ યુનિટી તમે જુઓ, રિલાયન્સ જીઓ આવ્યું એટલે આઈડિયા અને વોડાફોન એક થઈ ગયા. જે એક ના થાય એ ખતમ થઈ જશે. એટલે સમય એવો આવ્યો છે, મારુતિ અને સુઝુકી કેટલા વર્ષથી એક છે. તો આ બધા સમયની સાથે પરિવર્તન છે. એકતા સાથે જીવવાની છે, અને એકતા સાથે જીવવા માટે કુટુંબની એકતા બહુ જરૂરી છે. હવે બધાને હું ને મારો વર એમાં આવી ગયું, સૌ એવી સૌ સીમિત સ્વાર્થ વૃત્તિમાં જીવીએ છીએ. કુટુંબ, ઘરના સભ્યો, પરિવાર કશુંય નથી જોતું. અને આવા એકલતાવાળા માણસો ખરેખર માનસિક બીમારીનો ભોગ બનવાના છે. દુઃખોમાં પરિવાર બહુ જરૂરી છે. અને આજે એટલા બધા સ્ટ્રેસવાળી જિંદગી છે કે તમારી આસપાસ તમારું પોતાનું કોક હોવું બહુ જરૂરી છે. એટલે યુનિટી જરૂરી છે. જે જોડાશે તે ટકશે. માર્ગારેટ મીડ બહુ સરસ માનસશાસ્ત્રી છે. એણે આપણો મૂળભૂત ખ્યાલ રજૂ કર્યો હતો. કયો? તો કે જ્યારે ઉત્ક્રાંતિ થઈ ને ત્યારે હોમોસેપિયન્સ, અને એમાંય એક સાથળનું હાડકું મળ્યું, અને એ ભાંગી ગયા પછી જોડાયેલું મળ્યું. તો એ ભાંગી ગયા પછી જોડાયેલું મળ્યું એનો મતલબ જ એ છે કે માનવ જાતની ઉત્ક્રાંતિમાં જે જોડાશે તે ટકશે. આપણી જાત હોમોસેપિયન્સમાંથી માણસ સુધી શા માટે પહોંચ્યા? કારણ કે ત્યારે કાંઈક યુનિટી થઈ હશે. પોતાનું જીવન ટકાવી રાખવા માટે દોડતું રહેવું પડતું હતું, નહીં તો જંગલી પ્રાણીઓ, જનાવર માણસને ખાઈ જાય, એ હોમોસેપિયન્સને ખાઈ જાય. પણ એક જણાનો પગ ભાંગ્યો મતલબ કે એને મૂકી નાખી યુનિટી વહી જાય, નહીં તો એને મરી જવું પડે. પણ એનો પગ ભાંગ્યો અને બીજા કોઈ એની સાથે એના સારવાર માટે રહ્યું હશે, એને ખાવાનું આપ્યું હશે, એને પાણી આપ્યું હશે, તો એ સાંધેલું હાડકું એને મળ્યું છે રિસર્ચમાં. ત્યારે ખબર પડી કે માનવ જાત માટે સૌથી વધારે મહત્વનું છે જોડાવું. અને એટલે જ આ માનવ સભ્યતા અને સંસ્કૃતિનો મૂળભૂત પાયો છે કે જોડાઈને રહેવું.
આ જેટલા જુદા પડ્યા છીએ ને એટલી જ સામાજિક તકલીફો વધી છે, આપણને ખબર જ છે. ત્યાર પછી છે સી, ક્રિટિકલ થિંકિંગ, કોમ્યુનિકેશન. તો કોમ્યુનિકેશન એમાં પણ એક જ વસ્તુ છે કે તમે એકબીજાની સાથે કઈ રીતે વાત કરો છો. કોમ્યુનિકેશનમાં અભિવ્યક્તિ, શ્રેષ્ઠ અભિવ્યક્તિ, આપણને વાત રજૂ કરતા આવડતી હોવી જોઈએ, સારી ભાષામાં રજૂ કરતા આવવી જોઈએ. અને એ જ્યારે સારી ભાષામાં રજૂ થાય ને ત્યારે આપણે પોતાની વાતને, આપણું બાળક કેવું છે કે મારો મત જ સાચો, હું કહું એ જ સાચું, એવું નહીં. વિરોધીનો મત પણ સાચો હોય અને એને સહજતાથી સ્વીકારવાનો. જ્યારે બધાય સાથે કામ લેવાનું છે ને ત્યારે મારો મત સાચો એમ નહીં, બધાનો મત સાંભળવાનો. એ વસ્તુ છે કોમ્યુનિકેશન. અને કોમ્યુનિકેશન સ્કિલમાં આપણે બહુ પાછળ પડી ગયા છીએ. આ બધા રિસર્ચો મેં તમને આગળ કીધું ને કે સંશોધનો એવું કહે છે કે આપણા 78% MBA કે અથવા તો એન્જિનિયરોને કોમ્યુનિકેશન સ્કિલ નથી. ઇન્ટરવ્યુમાં એ લોકો એક ટોપિક આપે અને ટોપિક ઉપર એને ચર્ચા કરવાની હોય છે, ડિસ્કશન કરવાની હોય છે. બધાના જુદા જુદા મત હોય છે. વિરોધી મતનો સ્વીકાર, એ છે કોમ્યુનિકેશન. તો આપણને તો હું કહું એ સાચું અને બીજાનો સ્વીકાર, અને સ્વીકાર ન થાય તો એની સાથે ઝઘડો, એવું નથી. બધાના પોતાના મત છે, બધાને સાથે લઈને ચાલવાનું છે, તો જ સફળતા મળે. એટલે એસી કોમ્યુનિકેશન બહુ જરૂરી છે આજના સમયમાં. જો આની સાથે તમે જૂની પરંપરાને જોઈન્ટ કરતા જાજો, જ્યારે બધા સાથે મળીને જીવતા હતા, સાથે રહેતા હતા, અને ત્યારે આ બધી સ્કિલો અભાવોમાંથી જન્મતી હતી, એટલે બધામાં આ બધી સ્કિલો હતી. ત્યાર પછી ક્રિટિકલ થિંકિંગ બહુ જરૂરી છે. એમાં આ ફોરવર્ડની દુનિયા આવી ગઈ છે, ત્યારે જે વસ્તુ આવે એને સીધે સીધું આપણા મોબાઈલમાં કચરો આવે એટલે બીજે મોકલી દેવાનું. સમીક્ષાત્મક વિચારણા, આ કેટલી હદે સાચું છે, તથ્ય શોધવાનું. ભણ્યા પછી સવાલ જવાબ પાકા કરીને પરીક્ષા દઈ દેવી નહીં. કોઈ એક આખો પેરેગ્રાફ વાંચ્યા પછી લેખક આમાં શું કહેવા માંગે છે, એમાં તથ્યો કેટલા છે, એમાં લેખકની પોતાની બાયસનેસ કેટલી છે. અને તમે છાપાના 3 હેડિંગ વાંચો, સંદેશ હોય, ગુજરાત સમાચાર હોય કે પછી દિવ્ય ભાસ્કર હોય, એક જ સમાચારના 3 છાપાના હેડિંગ અલગ જ હશે, સમાચાર એક જ હશે. તો એ હેડિંગ વાંચીને તમે નક્કી કરી શકતા હોવા જોઈએ કે એનો રૂખ કઈ બાજુનો છે, એ કઈ બાબતની વિચારસરણી ધરાવે છે. આ છે આખું ક્રિટિકલ થિંકિંગ. અને ક્રિટિકલ થિંકિંગમાં નવા નવા શોધ સંશોધનો પણ એના માટે જ આવે છે. રીબોક કંપનીનું એક સરસ ઉદાહરણ છે કે એણે સાઉથ આફ્રિકાના બહુ ગરીબ દેશોમાં એના એક કર્મચારીને મોકલ્યો કે ત્યાં આપણા રીબોક શૂઝ ચાલશે કે કેમ, આપણું આઉટલેટ ક્યાં ખોલવું કે કેમ, એ રિસર્ચ કરવા માટે. હવે એનો એક કર્મચારી ત્યાં કંપનીના ખર્ચે ગયો અને 15 દિવસ રહીને પાછો આવ્યો ને એને રિપોર્ટ સબમિટ કર્યો કે અહીંયા તો આટલી ગરીબી છે, કોઈના પગમાં બૂટ જ નથી, એટલે આપણા બૂટ વેચાય નહીં, અહીંયા ખોલવી ન જોઈએ. વર્ષ દિવસ પછી બીજા એક કર્મચારીને મોકલ્યો. હવે અહીંયા કઈ ફેરફાર થયો? તો પરિસ્થિતિ એ જ હતી, કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થયો. પણ એ કર્મચારીની વિચારવાની ક્ષમતા અલગ હતી. એણે એવો રિપોર્ટ કર્યો કે હા, અહીંયા કોઈના પગમાં બૂટ નથી અને એટલે જ આપણા બૂટ સૌથી વધુ વેચાશે, આપણે એને પહેરતા કરશું, નથી તો એની અંદર એ ઈચ્છા જાગૃત કરશું. તો આ વસ્તુ છે ક્રિટિકલ થિંકિંગ. આ ઝોમેટો ક્યાંથી આવ્યું? આ બધી વસ્તુઓ, ઓલા ને ઉબેર ને, આ બધાએ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ સોલ્યુશન શોધ્યા છે અને એટલે જ અત્યારે એ ચાલ્યા છે. ત્યાર પછી છે એફર્ટ. થાકી નહીં જવાનું, હારી નહીં જવાનું, મથે એને મળે. અમારા સાહેબનું એક વાક્ય છે, ઘરમાં કે બહાર બધાયને એક જ વસ્તુ કે મથે એને મળે. અને એનું જીવન છે, મથવાનું નહીં, છોડવાનું નહીં. સતત એફર્ટ, તમે સતત પ્રયત્નો કર્યા કરશો એટલે ક્યાંય ને ક્યાંય તમને વસ્તુ મળશે જ. પણ થાકી કે હારીને નિરાશીને આપણે તો જરા કંઈ પ્રયત્ન નથી કરતા, થોડું કંઈ કમ્ફર્ટ ઝોન છોડતા જ નથી. તો કંઈ બધું હાથમાં તો ન જ આવે ને. પાણીનું સરોવર ભરેલું છે પણ પીવા માટે તો ત્યાં જવું જ પડે, અને તો એની વચ્ચે જેટલી અડચણો છે એ દૂર કરવી જ પડે. અંતિમ ગોલ એફર્ટમાં યાદ રાખવાનું. અમે ભણ્યા ત્યારે અમને એક ગોલ રાખવાનું કહેતા હતા કે આ એક તમે ગોલ નક્કી કરો, પછી એને મેળવવા માટે મચી પડો. હવે સમય એવો છે કે કોઈ પણ બાબતનો અંતિમ ગોલ ન હોવો જોઈએ. શા માટે ન હોવો જોઈએ? તો કે જીવન વિકલ્પોથી ભરેલું છે. હવે કેરિયર સ્વિચ કરવી પડશે. તમે નક્કી કરેલો ગોલ કદાચ તમને નહીં મળે
પણ તો બીજા તરફ જવા માટેની વૃત્તિ આપણામાં હોવી જોઈએ ને એટલી કેપેસિટી પણ આપણે આપણી જાતમાં તૈયાર કરવાની છે. ત્યાર પછી છે સોલ્યુશન, સમસ્યા નિવારણ, પ્રોબ્લેમ સોલ્વિંગ. આપણું માઇન્ડ કોઈ પણ સમસ્યામાં એમાંથી બહાર કેમ નીકળે એવું હોવું જોઈએ. અને એટલે જ એક સમય એવો હતો, મેં આગળ કીધું કે 20મી સદી એવી હતી લીડર્સની હતી, જેટલી મોટી ડિગ્રી એટલી મોટી ઇન્કમ, તમારી આવક ડિગ્રી જેવડી હતી. હવે આજે તમારામાં કેટલી મોટી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે ને એવડી મોટી આવક તમારી થશે. સુરતની પેલી છોકરી કે જે ભણી જ નથી, કૃષ્ણાની વાત છે, કે જેને કોડિંગ શીખવું છે ઘરે બેસીને ઇન્ટરનેટ દ્વારા, અને એને જ્યારે નોકરી મળે છે ત્યારે એની ડિગ્રી કોઈએ પૂછી જ નથી. બેંગ્લોરમાં 65 લાખના પેકેજ સાથે લાગે છે. તો તમે ગમે ત્યાંથી શીખી શકો છો. 2000 જેટલા કોર્સિસ છે જે ઓનલાઈન ફ્રી છે. તમારે 1 રૂપિયો ફી ભર્યા વગર શીખી શકાય છે. અને આવા પ્રોબ્લેમ સોલ્વિંગ કરતા જે કર્મચારીઓ છે ને એને ગૂગલ ને એપલ ને આ બધા જ મોટા પગાર સાથે રાખે છે. તો આપણી અંદર આ વસ્તુ ક્યારે આવે? જ્યારે કમ્ફર્ટ ઝોનને છોડ્યો હોય. આગળ એ કહું છું, જ્યારે આપણે કમ્ફર્ટ ઝોનને છોડીએ છીએ, અભાવોવાળી જગ્યામાં રહીએ છીએ. ક્યારેક એવી ટૂરે ગોઠવવી જોઈએ કે જ્યાં બહુ અભાવ છે, બહુ ગરીબ માણસો રહે છે ને એક આખો દિવસ એ ઝૂંપડપટ્ટીમાં કે એ જે ખાય છે ને એ જે પીએ છે ને એવું જ ખાવાનું પીવાનું રહેવાનું. અભાવ શું છે એ ખબર પડે. આજે તો આપણે બધા કરોડોપતિ નથી છતાંય જીવીએ છીએ. મા બાપ દીકરા દીકરીઓને તો એવી રીતે ઉછેરે છે, બિલકુલ અભાવ એને ખબર જ નથી. એટલે અભાવવાળી જગ્યાએ જીવવાથી, કમ્ફર્ટ ઝોન છોડવાથી, ટેરવા ઘસાવાથી, આ સરસ વૈજ્ઞાનિક સંશોધન છે, ટેરવા ઘસાય એની બુદ્ધિ સતેજ થાય. હવે ટેરવા ઘસાવામાં આપણા બધાય કામ આવે તો આપણા ટેરવા ઘસાય. અને આજે લગભગ ઘરકામે નીકળી ગયા છે ટેરવા ઘસાય એવી પ્રવૃત્તિઓમાંથી. એટલે સતત તમે એવા કામ સાથે ઇન્વોલ્વ રહ્યો કે જેથી કરીને તમે કોઈને કોઈ સમસ્યાનું નિવારણ, સમસ્યા સામે આવશે તો શોધશો, સમસ્યા જ આવવા નથી દેતા કોઈ, તો નિવારણ ક્યાંથી શોધશે? ત્યાર પછી છે સમથિંગ ન્યૂ, કંઈક નવું કરો. અને જેટલા કંઈ નવું લાવ્યા છે એ બધા સફળ ગયા છે. રેપિડો, ઓલા ઉબેર હતી એમાંથી વળી રેપિડોનો વિચાર કોકને તો આવ્યો જ ને કે જે લાવ્યા. એ જ રીતે સ્વિગી, ઝોમેટો, આ બધું શું છે? એને કંઈક નવું વિચાર્યું છે અને એ વિચારો બધા સફળ થયા છે. એઆઈ કેટલાયની નોકરી ખાઈ જશે પણ આમાંની એકેયની નહીં ખાઈ જાય. બરાબર? એટલા માટે સમય એટલો ઝડપથી બદલાઈ રહ્યો છે ને એટલું નવું શોધ સંશોધન થવાનું છે કે તમને એમ થાય કે હવે ડોક્ટર ને એન્જિનિયર, આપને મા બાપને પહેલા એવું જ હતું, આ બે જ કેરિયર દેખાતી હતી, પણ હવે એઆઈ આ લોકોને ઘણા કામ લઈ લેશે. આપણા એક એક્સપ્રાઇઝ ફાઉન્ડેશન નામની મુંબઈમાં એન્જિનિયરોએ એવી એક એપ વિકસાવી છે, એ મેં હમણાં જ સર્ચ કર્યું, કે જેમાં આપણા શરીરમાં થનારી બીમારીને એ 30 દિવસ પહેલા સ્કેન કરીને કહી દેશે. ચાઇનામાં તો આવું મુકાઈ ગયું છે રેલવે સ્ટેશન ને બધી જગ્યાએ કે તમારી બીમારીઓને ત્યાં ડોક્ટર નથી, દવાઈ પ્રિસ્ક્રાઇબ કરી દે, તમને દવાઈ આપી દે. 30 દિવસ પહેલા તમારા શરીરમાં થતી 300 કરોડનું ઇનામ એને મળ્યું છે. 30 દિવસ પહેલા કહી દેશે તો હવે જનરલ ફિઝિશિયનનું કામ જ શું પડશે? તમારા મોબાઈલમાં એવી એપ હોય કે 30 દિવસ પહેલા તમને કહી દે કે તમને કયા રોગ થવાના છે. તમે વિચારો. એટલે કેરિયર માટે હવે શહેરો તરફની આંગળી દોટે બંધ કરી દેવાની જરૂર છે. હવે ઇનોવેશન કરો. સમય ઇનોવેશનનો છે, કંઈક નવું કરવાનું, ગામડાઓને સદ્ધર કરવાનું. અને સફળ થવું હોય આજના સમયમાં તો તમારી અંદર આ બધા જ પ્રકારની સ્કિલ ડેવલપ થયેલી બહુ જરૂરી છે. ચીલા ચાલુમાંથી બહાર નીકળીને કંઈક નવું કરશો તો એ પરંપરાગત શિક્ષણની સાથે આ જોડશું ને તો જ થશે. આ કમ્ફર્ટ ઝોન અમને કોઈને હતો જ નહીં. અભાવવાળી જગ્યામાં જ અમે ઉછર્યા છીએ. અમારી પાસે બીજા જોડી ચપ્પલ હતા જ નહીં, ત્રીજી જોડી કપડાં હતા જ નહીં. આ બધું જ હતું ને ત્યારે અહીંયા બેસેલા અમે બધા જ એ જ રીતે જીવેલા છીએ અને ઉછરેલા છીએ. જ્યારે તમે એક્સ જનરેશન કહો છો, હમણાં તો કંઈક નવું રિસર્ચ આવ્યું છે કે હવેની જનરેશન છે એ બૌદ્ધિક સ્તરમાં નીચી સાબિત થઈ છે અત્યાર સુધીમાં. માંથી નેક્સ્ટ જનરેશન હંમેશા વધારે સારી સાબિત થાય, પણ એના બુદ્ધિ શક્તિને તો મોબાઈલ ખાઈ ગયો છે. એટલે હવે બૌદ્ધિક રીતે પછી એ નીચી સાબિત થાય, સ્વાભાવિક છે. હવે સક્સેસ મળવા માટેના મોટિવેશનલ ઘણા બધા વિડીયો જોતા હો, બધા સફળતા, પણ સફળતાને હેન્ડલ કેમ કરવી? સફળતા મળી જાય પછી શું કરવું? સફળતા મળી જાય પછીની એકલતાનો શું? હંમેશા સફળતાની ટોચ ઉપર માણસ એકલો જ હોય છે. પછી
આપોઆપ ખબર નહીં સફળતા પછી માણસો દૂર થતા જાય છે અને એટલે પછી કરવાનું કઈ બચતું નથી. તો આવા સંજોગોમાં કરવું શું? સરસ મજાની એક બુક છે ધ સેકન્ડ માઉન્ટેન. તમે એક માઉન્ટેનની ટોચ ઉપર ચડ્યા પછી બીજી માઉન્ટેન ઉપરની તળિયેથી શરૂઆત કરવાની છે. જો સફળતા મળ્યા પછી જીવનને સાર્થકતા ભણી લઈ જવું છે તો કઈ રીતે લઈ જવું? હવે આવે છે ટીચમાં જીવનની ઊંડાઈ. ઊંડાઈ એટલે ડેપ્થ એટલે સાર્થકતા. બધું મળી લીધું છે, બધું મેળવી લીધું છે, સફળતાની ટોચ ઉપર બેસી ગયા છીએ. હમણાં એક કિસ્સો આવ્યો તો ગયા વર્ષની જ વાત છે. ઓલિમ્પિયાડની એક્ઝામ લેવાય છે. એમાં અમદાવાદનો એક વિદ્યાર્થી ઓલ નેશનલ નહીં ઇન્ટરનેશનલ લેવલમાં ફર્સ્ટ આવે છે મેથ્સમાં અને એને હાર્વર્ડ યુનિવર્સિટી લઈ જાય છે. આનું આખું કેરિયર અમે બનાવશું, આની તમામ ખર્ચ ને બધું અમે કરીશું. 6 મહિનામાં એ બાળકને ખરાબમાં ખરાબ સ્થિતિમાં પાછો અહીં મોકલવામાં આવે છે કારણ કે એ સક્સેસને હેન્ડલ જ ન કરી શક્યો. એની ઉપર એટલું બધું પ્રેશર આવી ગયું કે એની માનસિક હાલત એટલી ખરાબ થઈ ગઈ કે એ લોકોએ ત્યાં સાયકિયાટ્રિસ્ટને બતાવ્યા, ઘણું બધી એને બહાર લાવવાની કોશિશ કરી પણ મોડું થઈ ગયું. તો એના મા બાપને ફોન આવ્યો કે તમારા બાળકને અહીંથી લઈ જાઓ. આજે એ એક કમરામાં કેદ છે, એક રૂમમાં, પલંગ ઉપરથી જાતે નીચે નથી ઉતરી શકતો. આટલું બ્રિલિયન્ટ માઇન્ડ. સક્સેસ મળે છે પછી એ સક્સેસને હેન્ડલ કેમ કરવું એ શીખવવું બહુ જરૂરી છે. ઘણા બધા કિસ્સાઓ એવા છે કે જેમાં સફળતા પછી માણસ સાવ નાસીપાસ થઈ જાય છે અને સફળતાની ટોચ ઉપર બેઠા પછી જીવનની સાર્થકતાની સફર જે ચાલુ ન કરે ને એ કાં તો કોઈ રોગોથી ગ્રસિત થઈ જાય, કાં તો કોઈ જાતની બીમારી થઈ જાય. કારણ કે પછી એને કરવાનું કાંઈ નથી રહેતું અને કરવાનું કાંઈ નથી રહેતું ત્યારે ખાલી દિમાગ, શૈતાન કા ઘર, ઘણી બધી બીમારીઓ આપણે વિચારોથી જ ઊભી કરી દેતા હોઈએ છીએ. એટલે સફળતાની ટોચ ઉપર પહોંચ્યા પછી જીવનની સાર્થકતા ભણીની સફર કેમ કરવી? સૌથી પહેલી વસ્તુ છે ડેપ્થમાં ડોનેટ. સફળ થઈ ગયા પછી સફળતા એટલે માત્ર પૈસાની કે ખૂબ બધા પૈસા આવે ને પૈસાઓનું દાન કરવું એ નહીં. અત્યારથી જ એવું શીખીએ જીવનમાં કે આપણી પાસે જે મળ્યું છે એ આપીએ. એ પૈસાનું દાન હોય, એ સમયનું દાન હોય, એ તમારી શક્તિનું દાન છે. તમારી પાસે જે છે એ તમે આપો એટલે આપણને એક આત્મસંતોષ ઊભો થાય કે મારી પાસે જે છે એમાંથી મેં થોડુંક કોઈને આપ્યું છે. એટલે પહેલી વસ્તુ છે સફળ થવાની આપણે જરૂર નથી. જ્યાં છીએ ત્યાંથી આપણી પાસે જે છે એ કંઈક થોડું ઘણું કોઈકને આપો. પૈસા આપવા એવું જરૂર નથી. આ આવડી મોટી સંસ્થાઓ કઈ રીતે ચાલતી હશે? આ બધા ટ્રસ્ટી મંડળે બધાએ પોતાની બધા સક્સેસફુલ જ છે ને, એને આટલી બધી અહીંયા આવીને આ બધી માથાચીકમાં પડવાની શું જરૂર છે? મજાથી ન જીવે શાંતિથી? શા માટે? એણે પોતાના જીવનની સાર્થકતા પોતાની દીકરીઓના ઉદ્ધારમાં શોધી કે આપણા સમાજની દીકરીઓને કંઈક મળે, એ એજ્યુકેશન મેળવે, એનું જીવન સફળ થાય અને એટલે એ લોકોએ આટલી બધી મહેનત કરી અને અહીંયા રોજ આવીને તમને સમય આપે છે, શક્તિએ ખર્ચે છે અને પૈસાએ ખર્ચે છે. બધું જ તમારા માટે કરે છે. શા માટે? તો કે એવું કરવાથી, દાન મળવાથી કંઈક આમ સ્વર્ગમાં જાય ને એ બધું કોઈ જોવા નથી ગયું, પણ આ જ જન્મમાં પોતાના જીવનને સ્વર્ગ જેવું તો બનાવે જો એ સંતોષથી જીવી શકે તો. એટલે સૌથી પહેલી વસ્તુ છે ડોનેટ. જે મળે છે એને આપવાનું શીખીએ. બીજી વસ્તુ છે એક્સપેરિમેન્ટ અને એમ્પથી. હવે એક્સપિરિયન્સ કરવાનો છે. આ જીવન આટલું સરસ અદ્ભુત મળ્યું છે આપણને, તો પછી એને અદ્ભુત જીવનને કેટલા સરસ ઝરણાઓ છે, નદી છે, પર્વતો છે, એ બધું છે, કેટલા સંબંધો છે. આપણા જીવનમાં ગ્રેટિટ્યુડની ભાવના અત્યારથી હોવી જોઈએ કે સૌથી પહેલા તો આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, કેટલું સરસ વસ્તુ છે અને એ જન્મ મળ્યા પછી આપણે આવડી મોટી દુનિયાને એન્જોય કરી છે. એક અનિતા મૂરજાની કેન્સર પેશન્ટની બહુ સરસ બુક છે ડાઇંગ ટુ બી વિથ. એવું સરસ એને સરસ લખ્યું છે. એને 54 વર્ષે કેન્સર થાય છે. આપણે કેવું હોય, રોગ કકડ ચાલુ થઈ જાય, હવે બિચારીને આવતું સુખ હતું ને હવે તો એને આવું થયું તેવું થયું. એને ભગવાનને પત્ર લખ્યો કેન્સર હોસ્પિટલમાંથી કે થેન્ક યુ ગોડ, 54 વર્ષની ઉંમર મેં આટલી સરસ રીતે જીવી. મારા બાળકો, મારું ઘર, મારું પરિવાર, મેં જીવનને એન્જોય કર્યું. આ નાના નાના બાળકો હોસ્પિટલમાં છે, એને તો બિચારાએ કંઈ જોયું જ નથી, છતાંય મને તો આટલી સરસ જિંદગી મળી એટલે હું તને આભાર માનું છું. હવે આ થેન્ક ગિવનની ભાવના એની અંદર આવી ને એટલે કેન્સરના સેલને એમાંથી પાછું મળવું પડ્યું.
જો રોકકડ કરીને આપણે દુઃખને મોટું કરી દઈએ તો તમને જે મળ્યું છે ને એનો એક્સપિરિયન્સ કરતા જ નથી. એવી જ રીતે એક સરસ મજાની વિક્ટર ફ્રેન્કલની બુક છે અને એણે લખેલો એક સાચો કિસ્સો છે કે ગ્રાફિક ડિઝાઇનર યુવક છે 25 વર્ષનો, તનતોડ મહેનત કરે અને પોતાના કામમાં જ પોતાની જીવનની સાર્થકતા શોધે. પણ એક દિવસ એવું થયું 25 વર્ષમાં એને સ્પાઇનલ કોર્ડ કે જેના ઉપર એક ગાંઠ થઈ અને એ ગાંઠ થઈ, કરોડરજ્જુ તો આપણા જીવનનું કેન્દ્રબિંદુ હોય શરીરનું. ગાંઠ થઈ એટલે જ્યારે કરોડરજ્જુમાં કંઈક દબાય છે એટલે તમારા હાથ પગ કામ કરવાનું બંધ કરે, એને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે. એટલો બધો વર્કહોલિક માણસ હતો કે એના જીવનની સાર્થકતા જ કામમાં હતી. તો જો એ નેગેટિવ થઈ ગયું હોત કે હવે મારી તો જિંદગી જ ખતમ થઈ ગઈ, 25 વર્ષની ઉંમરે બહુ ભારે ચોથા સ્ટેજમાં કહીએ ને તો એવું થયું હતું. અને છતાંય એ હોસ્પિટલમાં ગયા પછી એવું કહે કે સારી વાત છે, હવે આ થયું છે તો મેં આટલા કામ કરીને કઈ વાંચ્યું જ નહીં. દુનિયામાં કેટલા સરસ પુસ્તકો છે, કેટલા સરસ મ્યુઝિકો છે, એને વાંચવાનું શરૂ કર્યું હોસ્પિટલમાં. એટલું બધું વાંચે, આસપાસના બેડના પેશન્ટ જેટલા છે એ બધાને કહે, પોતાના જીવનના બુકના અનુભવો શેર કરે. પછી હાથમાંથી શક્તિ જતી રહી, પગ તો ખોટા થઈ જ ગયા હતા, બુક ઉપડી ન શકે. સાંભળવાનું શરૂ કર્યું, હવે તો ઓડિયો બુક્સ એ ઘણી છે. મ્યુઝિક સાંભળવાનું શરૂ કર્યું, સરસ મજાના સંગીતની વાતો આસપાસ કરે, પોઝિટિવિટી ફેલાવે સતત. એક દિવસ એવો આવ્યો કે એને થઈ ગયું કે હવે મારું દુઃખ અસહ્ય છે, મને મોર્ફિન આપી દેવું પડશે ને કદાચ હું રાતે મરી જઈશ. જ્યારે અસહ્ય થાય ત્યારે સ્વેચ્છા મૃત્યુ માટે ડોક્ટર પાસે માગે. બપોરે ડોક્ટરને એમ કહે છે કે આમે મને એવું લાગે છે કે રાતે તમારે ઉજાગરો કરવો અને તમને ઉઠાડવા અને નર્સ બોલાવે એના કરતાં તમે મને અત્યારે આપી દો ને. મરતી સમયે માણસે પોતાના જીવનને સાર્થક કરતો ગયો કે હવે રાતે ડોક્ટરને હેરાન ન કરે, એના કરતાં મને બપોર હવે અડધા કલાકમાં મને શું ફેર પડવાનો છે. આ જીવનની સાર્થકતા છે, આ જીવનનું એક્સપિરિયન્સ છે કે માણસ પોઝિટિવલી જીવે તો તેને બધામાં સંતોષ આવે અને નેગેટિવલી જીવીએ તો આપણને જે મળે છે બધું ઓછું જ લાગે, નથી જ કરતા રહી. ત્યાર પછી છે પર્પઝ. હવે પર્પઝ જીવનનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? 3 મહાન વ્યક્તિઓને પૂછવામાં આવ્યું કે આપણે જીવન શા માટે જીવીએ છીએ. સૌથી પહેલા તો સિગમન્ડ ફ્રોઈડ, અને એણે જવાબ આપ્યો કે આપણે જીવન શા માટે જીવીએ છીએ તો કે વિલ પ્લેઝર, આનંદ મેળવવા માટે. દરેક માણસ આનંદ માટે જીવીએ. પણ ત્યાર પછી ફ્રેડરિક નીત્સે આવ્યા અને એણે કીધું જીવન શા માટે જીવીએ છીએ તો એણે જવાબ આપ્યો કે ખાલી આનંદથી આપણને સંતોષ નથી થતો, વિલ પાવર જોઈએ છે, સત્તા જોઈએ છે તો મજા આવે. આનંદ છે એમાંથી માણસને નથી. એટલે ઈ વ્યક્તિ એવું કહે છે. અને ત્રીજી વ્યક્તિ વિક્ટર ફ્રેન્કલ, એણે એવું કીધું છે કે વિલ પ્લેઝર કે વિલ પાવર નહીં, માણસને જોઈએ છે વિલ પર્પઝ, ઉદ્દેશ્ય, હેતુ. માણસના જીવનમાં કોઈ હેતુ કે ઉદ્દેશ્ય ના હોય તો આપણું જીવન પ્રાણી જેવું થઈ જાય. એટલે જીવનમાં 2 જ વસ્તુઓ જોશે, કાં તો પ્રેમ અને કાં તો પર્પઝ. કાં કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ કે એના માટે જીવવું ગમે. મા બાપ કેટલા બધા સ્ટ્રગલ સાથે આપણને ઉછેરતા હોઈએ કે શા માટે તો કે એને પ્રેમ છે તમારા માટે એટલે બધું જ કરશે. અને જો એ નથી તો પર્પઝ, એક હેતુ, એક ઉદ્દેશ્ય. તમે ભયંકર દુઃખમાં હો ને ત્યારે તમારી પાસે એક પર્પઝ છે ને તમે એક કામમાં ખોવાઈ જશો ને, એટલા મશગુલ થઈ જશો ને તો બીજું બધું જ દૂર થઈ જશે. એટલે પર્પઝ હોવો જોઈએ. અને સફળતાની ટોચ ઉપર બેઠા પછી તો દરેક વ્યક્તિએ સમાજના ઉત્કર્ષ માટે કોઈને કોઈ પર્પઝ શોધી જ લેવો જોઈએ, નહીં તો એકલતા ઘણા બધા દુઃખોનું કારણ બની જાય. ત્યાર પછી છે ટ્રાન્સફોર્મેશન, પરિવર્તન. આપણા દ્વારા કોઈ એક વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે. આપણે કોઈ એક માટે કંઈક કરી શકીએ. ભલે તમને એક રસોઈ કરતા સારી આવડતી હોય તો એક રેસીપી બીજાને શીખવાડો. તમારી અંદર દરેકમાં કોઈક ને કોઈક તો ક્વોલિટી છે જ કે જે આપણે બીજાને આપી શકીએ. તો આ ટ્રાન્સફોર્મેશન એ છે કે તમે બીજાના જીવનમાં એકાદ વ્યક્તિનું જીવન પરિવર્તન કરી શકીએ તો આપણું જીવન સાર્થક થયું એમ કહેવાય. અને ત્યાર પછી છે હેલ્પ ઈચ અધર, મદદ, હીલ અને હેલ્પ બધું જ. હવે હેલ્પ કરવાનું તો જગતમાં કેટલાયને જરૂરી છે જો આપણી અંદર એ મદદની ભાવના હોય તો. અમે જામનગરમાં એક દાદીમાને બધા બાળકોને લઈએ દત્તક, અમે દાદીને દત્તક લીધા હતા. અમારી સ્કૂલની સામે એક નાનકડી ઝૂંપડીમાં એક દાદી રહેતા હતા. એની સાથે સાહેબ મને લેવા આવે ને વાર લાગે તો એની સાથે વાત કરતા કરતા એની સાથે થોડો સંબંધ થયો. મારું અત્યારે બાથરૂમ એ મોટું છે, એવડા રૂમમાં ઈ રહેતા દાદી.
અને એ દાદીને હેલ્પ કરવાની તો એને તો શું જોઈએ આખું વર્ષ જમવામાં. એટલે અમે શરૂ કર્યું કે તમારા માટે હું અથાણા કરું તો એના માટે કરું, એના માટે કઠોળ ને અનાજ ને ઘરમાં જે આવે એ બધું એને દઈ દઈ. તો પછી એક દિવસ એવો આવ્યો કે બેન તમે 1:30 વાગે છૂટો, પછી ઘરે જાઓ ને પછી રસોઈ કરો. હું તો હાવ નવરી જ બેઠી છું કે હું એવું કરું તો તમારું જ બધું ખાઉં છું. હું રસોઈ કરીશ તો હું મારા માટે કંઈક સારું બનાવીશ. અમારા 4 ની દાદીની 1 ની એ 5 ની રસોઈ કરીને ટિફિન તૈયાર રાખે. હું સ્કૂલેથી છૂટું ને તો ટિફિન ભરીને રાખે, શાક રોટલી સંભારો બધું. હવે આવી અપેક્ષાથી આપણે એને હેલ્પ પણ નહોતી કરી ને. આટલા હાવ નીચા ને દુબળા પાતળા દાદી હતા, સાવ એકલા હતા, એનું પરિવાર કુટુંબ કોઈ નહોતું. હવે આપણે તો એવું હતું કે એને થોડીક મદદરૂપ થાય. હું ત્યાં ઊભી રહું તો મારા વિદ્યાર્થી ઊભા રહીએ, મારા વિદ્યાર્થી ઊભા રહીએ એટલે દાદીને દવા લેવા જવું હોય, દાદી માટે કોઈ છોકરા આઈસ્ક્રીમ લઈ આવે. ક્લાસમાં હું વાત કરું કે આ દાદી એકલા છે ને આપણા બધાના દાદી છે, આપણે એનું ધ્યાન રાખીએ. પણ એ દાદીએ એટલો ઉપકાર ન રાખ્યો. એને કેટલા વખત સુધી આપણા માટે ટિફિન કરીને આપ્યું. એ તો બિચારો ગેસથી બીવે. મેં કીધું તમને ગેસ લઈ દઈએ, તો કે ના હો મને એમાં બીક લાગે. એ ચૂલાથી ઓલા પ્રાઇમસ, હાવ જૂનો પુરાણો પિન વાળો પ્રાઇમસ હતો, એના માટે નવો વ્હાઈટ વાળો પ્રાઇમસ લઈને દીધો. આમાં તમે મથોમાં આનાથી રસોઈ કરો. પણ એ બધું કરે પણ એની રસોઈમાં વાલ એ બિચારાને સરખી આવડે ના આવડે, જેવી આવડે પણ એ અમારી ના સાંભળી જ નહીં. હું જ રસોઈ બનાવીશ, અમને કાયમ રસોઈ દેતા. આ સમાજમાં કોઈ એકાદી વ્યક્તિને ઉપયોગી થવાની ભાવના છે. જ્યારે મારું એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું ત્યારે આપણે ઓલો નાનકડો બાળક આખો દાજીલો હોસ્પિટલમાં મળ્યો હતો. પપ્પા ઓફ થઈ ગયા હતા અને એના મમ્મી ને દાદા બે મજૂરી કામ કરતા હતા. લગભગ 3-4 મહિના હોસ્પિટલમાં, જીજી હોસ્પિટલમાં રહ્યો હતો. તો ત્યારે મને તે ભગવાન આપણને નિમિત્ત બનાવતા હોય. હવે એ છોકરાને શું હોસ્પિટલમાંથી ખાવાનું મળે આ તે. 8 દિવસ હું રહી અને હું સ્પેશિયલ જનરલ વોર્ડમાં રહી, સ્પેશિયલ વોર્ડમાં નહીં, જીજી હોસ્પિટલમાં, સરકારી દવાખાનામાં. એ છોકરા માટે એનો પલંગ અને મારો પલંગ સાથે. મારી ઘરેથી આઈસ્ક્રીમ આવે, નાળિયેર પાણી આવે, ખાવાનું આવે, બધું અમારા બેનું સાથે શેર કરીએ. એને મૈટા પછી અમે હોસ્પિટલમાં, હું તો પછી સ્કૂલે જવા માંડી. હોસ્પિટલમાં એ બાળકનો બર્થડે અમે સેલિબ્રેટ કર્યો, એના માટે કેટલી બધી ગિફ્ટ લઈ ગયા. મારા કેટલાય બાળકો સાથે આવ્યા. આ નાની નાની વસ્તુઓ છે, પણ આ હેલ્પ કરવાથી એ બાળકનું જીવન કેટલું. એ જ્યારે એને રજા મળી ત્યારે અમે ગાડી લઈને લેવા ગયા, ઘરે લઈ આવ્યા, નવડાવવા ધોડાવ્યા, તૈયાર કર્યો અને એને સારી સ્કૂલમાં એડમિટ કરવા માટેને બધા સજેશન આપ્યા. પોરબંદરના એ લોકો હતા, એક વખત તમે ત્યાં ગયા હતા એના ઘરે. પછી પણ આ ભાવના આપણી અંદર હોવી જોઈએ, હેલ્પ કરવાની. આપણે આ સ્થાને છીએ ત્યારે અમારા સાથે તો ભગવાને અમારા ઉપર તો કેટલા બ્લેસિંગ હશે. ત્યારે અમને આવું નસીબ મળ્યું છે તમને બધાને ભણાવવાનું, તમારા જીવનનો ઉદ્ધાર કરવાનું. હવે પૂરું થઈ જાય. હવે છેલ્લી એક વાત બહુ સરસ કે અમારે હમણાં સ્પેશિયલ શિક્ષકોની નિમણૂક થઈ છે કે જે દિવ્યાંગ બાળકો હોય ને એની ટ્રીટમેન્ટ ને આ બધું કરે. એ અમારી શાળામાં ફાળવેલા છે. તો એ બેનનું નામ કીર્તિબેન છે. હું એની સાથે એના અનુભવો શેર કરતી હોઉં કે તમે ક્યાં જાઓ, કેવા કેવા બાળકો મળે. તો એક છોકરીની એને વાત કરી કે એ લગભગ કે વર્ષ દિવસથી નાઈ નહીં હોય. એવી છોકરી સ્કૂલે આવે, એની બાજુમાં બેસીએ ને તો એ ગંધાય. એના ઘરમાં એના પપ્પા એક કમાનાર હતા પણ એ થોડા ઘણા તો મેન્ટલી ઘરમાં ભાઈ ગાંડો, મમ્મી પણ ગાંડી, આ છોકરી પણ મંદબુદ્ધિ. એટલે ઘરની હાલત કેવી હોય. હવે એને હું શીખવાડું, સમજાવું, ભણાવું, પણ એની આખી શારીરિક હાલત જ ખરાબ. એક દિવસ કે હું 5-6 શેમ્પૂના પેકેટ લઈને એની ઘરે ગઈ. એને લઈને ઘરમાં એક ઝૂંપડા નાનકડું ખાવ તૂટેલું ઘર, બાથરૂમ કે એવી કઈ વ્યવસ્થા જ નહીં. એટલે પછી નાઈ ક્યાં, એનો ડેલો બંધ કર્યો, ચૂલો હળગાવ્યો, મોટું તપેલું પાણી ગરમ કર્યું. પછી આખી છોકરીને, હવે શિક્ષક જ છીએ, ઘરે જઈને છોકરીને નવડાવવા જવાની ડ્યુટી હોય જ નહીં, પણ એને ત્યાં જઈને આ જીવનની સાર્થકતા. એની ઘરે જઈને એને નવડાવી, એને કપડાં નવા પહેરાવ્યા, કપડાના ઢગલા પડ્યા હતા કે એ ખાટલા ઉપર. એને કીધું કે આને હકેલાય. એની મમ્મી તો હાવ ગાંડી હતી. એને સંકેલતા શીખવાડ્યું, કબાટમાં મૂકતા શીખવાડ્યું. એ રોજ બેન એની ઘરે જાય, એને નાની નાની રસોઈ કરતા શીખવાડી. અને આમ કરતા કરતા એ છોકરી હવે આખું ઘર સંભાળતી થઈ ગઈ. હવે કોઈ આ ધ્યાન જ ના દીધું હોય તો. એટલે આવા કિસ્સાઓથી આપણને પ્રેરણા મળે કે ભાઈ જીવનમાં કોઈકના માટે મદદરૂપ થવું તો કોઈનું આખું જીવન સુધરી જાય. એટલે આમાંથી કંઈક શીખીએ અને નવા જીવનની શરૂઆત કરીએ. છેલ્લે તો એક જ વસ્તુ છે, અપ દીપો ભવ. આ તો છે પાબ્લો પિકાસો કે જેણે એવું કીધું છે, the meaning of life is to find your gift, the purpose of life is give it to away.
આપણા જીવનમાં કંઈક સારી વસ્તુ, સારી ગિફ્ટ શોધવું એ મિનિંગ છે, પણ પર્પસ છે આપણને જે મળ્યું છે બીજાને આપવું. અને છેલ્લે છે તું તારો દીવો થા. અંતે તો આ બધું બધા શીખવાડશે, બધું કહેશે, પણ આપણી અંદર આપણા દીવાને, આપણી જ્યોતને, આપણી ઉર્જાને જગાવવાનું કામ તો આપણું જ છે. અસ્તુ.